વેલકમ બેક. સમાચારોની શરૂઆત કરીએ. ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાત વિધાનસભાને મળી છે. ધમકી મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા. બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં તાત્કાલિક ધોરણે ત્યાં જોતરાઈ ચૂકી હતી. ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી. 9 વાગ્યે જે વિધાનસભા ગૃહની શરૂઆત કરવાની હતી તે નહીં કરવામાં આવી. તમામ ધારાસભ્યોને સહિત જે સ્ટાફ છે તેને પણ વિધાનસભાની બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ જ મુદ્દે વિધાનસભા પરિસરથી નિર્મલ દમે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે અને શું આજે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી તેને પુનઃ કાર્યરત કરવામાં આવી છે કે હજુ પણ વાર લાગશે, હજુ પણ તપાસ હાથ ધરાશે? બિલકુલ, જે કાર્યવાહી 9 વાગે શરૂ થવાની હતી તે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી અને હવે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ગૃહની કાર્યવાહી પુનઃ કાર્યવાહી સવારે 10 વાગે એટલે કે થોડી ક્ષણો બાદ શરૂ કરવામાં આવશે. આ કોંગ્રેસ પક્ષના નેતા છે ડોક્ટર તુષારભાઈ ચૌધરી, તેની સાથે વાત કરીશું. તુષારભાઈ, એકચ્યુઅલી વાત એવી થઈ રહી છે કે વિધાનસભા ગૃહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હકીકતે તમને શું મેસેજ મળ્યો છે? કોંગ્રેસના ધારાસભ્યોને શું મેસેજ મળ્યો છે? ગૃહમાં શું મેસેજ મળ્યો છે? અમે આજે 9 વાગે પહેલી બેઠક હતી એટલે અમે અમારા સમય પ્રમાણે 8:45ની આસપાસ અમે જ્યારે નીચે આવ્યા તો ત્યાંથી અમને પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી કે આજે તમે તમારા સ્ટાફને સાથે નહીં લઈ જઈ શકશો, તમે ધારાસભ્ય તમે જઈ શકો છો. એટલે અમે તમામ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના અમે અહીંયા કાર્યાલયમાં જ બેઠા હતા અને અમે વિચારતા હતા કે આ બેલ કેમ વાગતો નથી. 9:05 થઈ ગયા, હજી બેલ કેમ વાગતો નથી. પછી ખબર પડી કે આ 200નું લોકાર્પણ છે એટલે સત્ર કદાચ થોડું મોડું શરૂ થશે. પણ બોમ્બ થ્રેટમાં જે અમને જાણકારી મળી છે, સત્તાવાર રીતે અમને અધ્યક્ષની ત્યાંથી કે કોઈ સૂચના અમને આપવામાં આવી નથી. પણ મારી જાણકારી મુજબ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમને સ્વર્ણિમ સંકુલમાં જવાની સૂચના, દ્વારકા હોલમાં બેસવાની સૂચના આપવામાં આવી છે. પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અમને કોઈ વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાંથી કે સરકાર તરફથી અમને કોઈ સૂચના એવી કોઈ આપવામાં આવી નથી. તો પછી તમારી સુરક્ષાનું શું? કેમ કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો તો અત્યારે અંદર બેઠા છે. તમારા જીવની કિંમત નથી કે શું? સૌથી સંવેદનશીલ જગ્યા છે, સૌથી સંવેદનશીલ મેસેજ છે. આપની વાત સાચી છે, પણ જે અત્યાર સુધીમાં અમને કોઈ આવી સૂચના મળી નથી. અમારા સ્ટાફને પણ થોડા સમય પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટાફ પણ જતા રહો, તો સ્ટાફને પણ અહીંથી રવાના કરી દીધો હતો. પછી 5 મિનિટ પછી ફરી પાછા સ્ટાફને એલાવ કર્યો, સ્ટાફ ફરી ઉપર આવ્યો. પણ અમને કોઈ સૂચના એવી નથી કે તમે પણ અહીંથી રવાના થાઓ કે તમે અહીંથી શિફ્ટ થાઓ, એવી અમને કોઈ સૂચના હજી સુધી મળી નથી. સામાન્ય રીતે આ વિધાનસભા પરિસર કે જે અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેની અંદર બેસો છો, હવે એને જ આખું બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે. આ કેટલો સંવેદનશીલ મેસેજ કહેવાય? આ પ્રકારે સરકારે થોડું આમાં પોલીસ વિભાગની બી પણ બેદરકારી દેખાઈ રહી છે. કારણ કે જે વિધાનસભા સુધી બોમ્બ થ્રેટની ધમકી આવે તો આવા લોકો કોણ છે જે વાતાવરણ દોડવાનો કે લોકોને ગભરાવાનો, ડરાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગે છે. એટલે આવી થ્રેટ આપનારા સુધી પોલીસે તાત્કાલિક પહોંચવું જોઈએ અને એ સત્ય ઉજાગર કરવું જોઈએ, જેથી કરીને આ ભયનો માહોલ છે એ આજે વિધાનસભાની વાત છે, કાલે સ્વર્ણિમ સંકુલની વાત આવશે, આ પરમ દિવસે MLA ક્વાર્ટરની વાત આવશે અને પછી મંત્રીમંડળના નિવાસસ્થાનની પણ વાત આવી શકે. તો આવા કોણ તત્વો છે જે વારંવાર ગુજરાતમાં આવી શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? ત્યાં પોલીસે પહોંચવાની જરૂર છે. પહેલા સુધી તો એવી સ્થિતિ હતી કે સ્કૂલ હોય, કોલેજ હોય કે પછી કોર્ટ હોય એ કેમ્પસ ઉડાવવાની ધમકી મળતી. 2 દિવસ પહેલા સચિવાલયની અડીને આવેલું કર્મયોગી ભવન છે એને ઉડાવવાની ધમકી. આજે તો હવે એ જગ્યા કે જ્યાં અત્યારે રાજ્યના તમામ ધારાસભ્યો 182 ધારાસભ્યો હાજર છે, ખુદ મુખ્યમંત્રી જે જગ્યાએ બેસે છે એ જગ્યાની આખી પરિસ્થિતિ છે, એને ઉડાવી દેવાની ધમકી છે. આ કેટલી સંવેદનશીલ વાત છે કે જેના સુધી પોલીસ પહોંચી શકતી નથી હજી? એટલે પોલીસની કાર્યવાહીમાં ક્ષતિ સ્પષ્ટ દેખાઈ જાય છે કે બોમ્બ થ્રેટ આજે તમે આટલું સાયબર આગળ વધી ગયું છે, AI ટેકનોલોજી આવી ગઈ છે, તો તમે ખાલી ઈમેલ કરનારો હોય કે થ્રેટ આપનારાને તમે શોધી ના શકો એ તો શક્ય જ નથી. કે પછી આ બનાવટી થ્રેટ છે અને એનો લાભ લેવા માટે આ વસ્તુ થઈ રહી છે, એ અમને તો અમારી સમજ બહાર છે. અને ધારો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સૂચના આપવામાં આવતી હોય કે તમે સ્વર્ણિમ સંકુલના દ્વારકા હોલમાં બેસો, તો અમારા જીવની કિંમત નથી, અમે વિપક્ષના છે એટલે અમારું જે થવાનું એ થાય, એ એવું દેખાઈ રહ્યું છે. આભાર તુષારભાઈ વાત કરવા બદલ. તો તુષારભાઈનું સ્પષ્ટ માનવું છે, કોંગ્રેસ પક્ષના નેતા છે, ભાજપના ધારાસભ્યોને સાચવવામાં ક્યાંક આવ્યા છે, પરંતુ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને નજીવી પણ સૂચના આપી નથી.
અને આ જ કારણોસર તેમના જીવની સામે સવાલ ઉપસ્થિત જી થયો છે. નિર્મલ આપને રોકવા માંગીશ, અમારી સાથે આઈજી જોડાઈ ચૂક્યા છે, વિરેન્દ્ર યાદવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, ફોનલાઈન પર છે. સર, અત્યારે કઈ પ્રકારની ત્યાં સ્થિતિ છે, કઈ દિશામાં તમારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વિધાનસભામાં? એમાં એક બોમ્બ થ્રેટનું એક મેલ આવ્યો હતો અને આપના જે સચિવાલય અને વિધાનસભા જે પરિસર છે આ બાબતે, પરંતુ તાત્કાલિક પોલીસ દ્વારા અને બેડી ટીમ દ્વારા તાત્કાલિક જે પ્રોટોકોલની આધારે જે ચેક કરવામાં આવે છે એ ચેક પણ કરવામાં આવેલ છે અને એવું કઈ ચીજ અને વસ્તુ મળેલ નથી અને વિધાનસભા પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે, તો એવી કોઈ બાબત છે નહીં હવે. જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર.